રાજકોટ જિલ્લાના ધોરાજીથી આજે એક મોટા ગુનાના પત્તા ઉઘડ્યા છે। 1999માં બાળકની હત્યા કરીને લાશ કોથળામાં ભરી બહાર ફેંકનાર આરોપી અરુણા ઉર્ફે અનિતા 25 વર્ષથી નાસ્તી ફરતી હતી। આજે ધોરાજી પોલીસે બ્યુટી પાર્લર ચલાવતી અનિતાને વડોદરાથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી લીધી। મહિલા પોલીસ કોન્સ્ટેબલે ડમી ગ્રાહક બની ધરપકડ કરી આરોપી હમણાં લિવ ઇન રિલેશનમાં રહેતી હતી અને જુદી ઓળખ બનાવી હતી। અંતે એએસપી સિમરન ભારદ્વાજની ટીમે આજીવન કેદની સજા માટે આરોપીને જેલ હવાલે કરી। ધોરાજી પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે। ગુનો જૂનો હોય કે નવો, કાયદો ભૂલતો નથી। સન 1994માં ધોરાજી સિટીમાં થયેલા એક 7 વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે અનિતા સન 1998માં જામીન પર છૂટેલી, પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ। એના પતિ અને એમના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો। ગુનાની ગંભીરતાએ જોઈને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી। હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે। આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું। ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું, અનિતા બ્યુટી પાર્લર। એ નામ વાંચીને પંક્તિઓ જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી। તમામ પુરાવાના આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલા જ આજીવન કેદની સજા ફટકારી છે। આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરબતભાઈ શામળા, હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા।